હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનની અંદર ચાલો યાદ કરીએ જેની સ્વ અધ્યયન પોથીનું 100% સંપૂર્ણ સાચું ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને ધોરણ 8ના તમામ વિષયના વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચાલો યાદ કરીએ જે આપણે નવી આવૃત્તિ પ્રમાણે તમને અહીંયા ચિત્ર જોઈને જ ખ્યાલ આવી ગયો હશે। તો લઈએ સમજ અને મહાવરો। તો રેતી, લોખંડનો ભૂકો, સાકર, ફટકડી, કાંકરાની દ્રાવ્ય અદ્રાવ્ય પદાર્થોમાં વર્ગીકરણ કરો। તો દ્રાવ્ય પદાર્થ સાકર, ફટકડી, અદ્રાવ્ય રેતી, લોખંડનો ભૂકો, કાંકરા। ઘણા વિદ્યાર્થી મિત્રોને પાઠની સમજૂતી પણ જોતી હોય છે, સ્વાધ્યાય પણ જોતા હોય છે, સ્વાધ્યાયન પોથી જોતું હોય, બધું મળી જશે ભાઈ। આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો જે ફેનિલ સર વિજ્ઞાન ભણાવ્યું છે, ગણિત જય સર, સામાજિક વિજ્ઞાન પરેશ સર, ઇંગ્લિશ નીલમ મેડમ, બધા સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણે મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પૂરતી બુક, બધું જ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરો, કારણ કે તમારા બધા વિદ્યાર્થી મિત્રોના સાથ સહકારથી જ્યારે આ વિડીયો બની રહ્યો છે ત્યારે 5,55,000થી પણ વધુ વિદ્યાર્થી મિત્રોએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી ચૂક્યા છે। તો તમે પણ શાની રાહ જુઓ છો? ઓપન કરશો, પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એમાંથી તમારા પીડીએફ જોતી હોય તો પીડીએફ પણ તમને મળી જશે। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પરીક્ષાના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમે પસંદ કરી શકો છો અને વિષય પ્રમાણે સરસ મજાના ગણિત છે, મેં કીધું એ પ્રમાણે વિજ્ઞાન, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પૂરતી બધાના પાઠવા વિડીયો જોઈ શકશો। ચાલો આગળ જોઈએ, બાકીનું વાંચન તમે કરી શકશો। મહાવરો, નીચે આપેલા પદાર્થોને તે ચુંબક વડે આકર્ષશે કે નહીં તેના આધારે વર્ગીકૃત કરો। તો વિદ્યાર્થી મિત્રો એ જવાબ મેં તમને અહીંયા લખી દીધો છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે ચુંબક વડે આકર્ષાશે કોણ? સોય, પીન, ચુંબક, લોટમાં પડી ગયેલો 1 રૂપિયાનો સિક્કો। ચુંબક વડે આકર્ષાશે નહીં કાચનો પ્યાલો, લાકડાની ખુરશી, કાગળ, રેતી, ચોખા, ઘઉં, પ્લાસ્ટિકની માપપટ્ટી અને પૂઠું। એટલે તમને મજા આવે લખવાની, ખ્યાલ આવે છે? પેજ નંબર 67 ઉપરનું। ઓકે, ચાલો નીચેના પદાર્થો સુવાહક છે કે અવાહક એને આપણે વર્ગીકરણ કરવાના છે, બરાબર? તો થોડુંક સ્ક્રોલ આમ કરવાનું, આ તમને પીડીએફ મળી જશે, ચિંતા ન કરો। સુવાહક લોખંડ, નિકલ, કોબાલ્ટ। અવાહક કાગળ, કાપડ, ચામડું, લાકડું, કાચ, પ્લાસ્ટિક, એબોનાઇટ, વિદ્યુતના અવાહક। ત્યાર પછી છે ઉલટાવી શકાય તેવા ફેરફારો અને ન ઉલટાવી શકાય તેવા ફેરફારો, બરાબર? તો ઉલટાવી શકાય તેવા ફેરફારો, પાણીમાંથી બરફ બનવું, પાણીમાંથી વરાળ બનવી। ન ઉલટાવી શકાય, ખીરામાંથી ઇડલી બનાવી, બાળકમાંથી યુવાન બનવું। ત્યાર પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક ફેરફાર અને ભૌતિક ફેરફારમાં વર્ગીકરણ કરો। બરાબર, અહીંયા લખવા કરતા તમને આવી રીતે લખી દો તો મજા આવે, એટલા માટે આપણે એવું વિચાર્યું। ભૌતિક, કાગળનું ફાટવું, કણકમાંથી પિંડ બનાવો, રોટલીને શેકવી, મીણ પીગળવું, પાણીમાં ખાંડનું ઓગળવું। રાસાયણિક, લોખંડને કાટ લાગવો, ચોકના ભૂકામાંથી ફરી ચોક બનાવો। ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 5 તરફ જઈએ। ઉષ્માના સુવાહક અને ઉષ્માના મંદવાહક એટલે કે અવાહકમાં વર્ગીકરણ કરો। ચાલો, ઉષ્માના સુવાહક ધાતુનો સળિયો, સ્ટીલની ચમચી, પરિકર। મંદવાહક લાકડાની પટ્ટી, રબર, દિવાસળી, પ્લાસ્ટિકની પેન, ચામડાનો પટ્ટો, બરાબર? ત્યાર પછી આપણે આવશે આગળ, નીચેના આપેલા પર્ણોમાં રહેલા શિરા વિન્યાસને આધારે વર્ગીકરણ કરો। આસોપાલવનું પાન, ઝાલાકાર શિરા વિન્યાસ, કમળનું પાન, ઝાલાકાર શિરા વિન્યાસ, ઘઉંનું પાન, સમાંતર શિરા વિન્યાસ, પીપળાનું પાન, ઝાલાકાર શિરા વિન્યાસ, ઘાસના પાન, સમાંતર શિરા વિન્યાસ, સમાંતર બાજરીનું પાન, સમાંતર શિરા વિન્યાસ। ખ્યાલ આવી ગયો મિત્રો? એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને એટલે બધું તમને મળી જશે। આ પીડીએફ પણ તમારે જોતી હોય તો બી મળી જશે। સાથે સાથે થોડી ઘણી સમજણ પણ આપેલી છે, બરોબર? જે આપણે કોઈ કામ નથી અત્યારે, ટૂંકમાં વાંચી લેશો ચાલશે, તમારે તો જવાબથી મતલબ છે। સજીવો કઈ કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે? તો સજીવ વૃદ્ધિ અને વિકાસ પામે છે, તે ખોરાક લે છે, તે સંવેદના અનુભવે છે, તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર પોતાની જાતે કરી શકે છે, તે શ્વસન કરે છે, તે પોતાના જેવો બીજા સજીવ ઉત્પન્ન કરી અસ્તિત્વ ટકાવી શકે છે। મુક્તપણે લટકાવેલું ચુંબક કોઈ ચોક્કસ દિશામાં ગોઠવાય છે, તો મુક્ત રીતે લટકાવેલ ગજ્યો ચુંબક હંમેશા ચોક્કસ દિશામાં સ્થિર થાય છે, જે ઉત્તર અને દક્ષિણ દિશા છે। શું શ્વેત પ્રકાશ ઘણા બધા રંગોનો બનેલો છે? કયા કયા? તો હા, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો
રંગોનો બનેલો છે. પ્રિઝમ વડે 7 રંગોનું પુનઃ સંયોજન કરી શ્વેત પ્રકાશ મેળવી શકાય છે. ચલો આગળ. મહાવરો. શિયાળામાં ઊનના વસ્ત્રો પહેરવામાં આવે છે કારણ કે ઊન ઉષ્માનું મંદ વાહક છે. આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કરી શકતા નથી કારણ કે આપણે ઘાસનું પાચન કરી શકતા નથી. ફેક્ટરીઓમાંથી નીકળતો કચરો અને પાણી નદીમાં ઠાલવવા હિતાવહ નથી કારણ કે જમીનનું પ્રદૂષણ ફેલાય, પાણીનું પ્રદૂષણ સ્વાસ્થ્ય માટે હાનિકારક. આપણા ઘરના લોખંડના હિંચકાઓ અને દરવાજાઓ સમયાંતરે તેલ પૂરીએ છીએ કારણ કે ઘર્ષણ ઘટાડવા માટે. વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે સાવચેતી રાખવી જોઈએ કારણ કે વિદ્યુત કરંટથી બચી શકાય. બરાબર. અહીંયા પાચન તંત્ર છે સરસ મજાનું. મહાવરો. આપેલ આકૃતિને ધ્યાનથી જુઓ અને તે કઈ પ્રવૃત્તિ દર્શાવે છે તેનું નામ જણાવો. તો નામ ભૂમિમાં પાણીની બાષ્પ રહેલી છે. પદ્ધતિ 1 ઉત્કલન નળી લો, તેમાં થોડો ભૂમિનો નમૂનો નાખો, તેને જ્યોત પર ગરમ કરો. થોડીક વાર પછી ઉત્કલન નળીની ઉપરની સપાટીનું અવલોકન કરો તો તમને બાષ્પના ટીપા જોવા મળશે. પડછાયા હકીકતમાં શું છે સમજાવો. તો પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવતા રચાતા અપ્રકાશિત વિસ્તારને પડછાયો કહે છે. પડછાયો હંમેશા કાળો જ મળે છે. પડછાયાને પડદાર પર ઝીલી શકાય. વનસ્પતિમાં ઘટકોનું વહન સમજાવો. તો વનસ્પતિના મૂળ દ્વારા પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરે છે. મૂળે શોષેલા આ દ્રાવણને વનસ્પતિના પ્રકાંડ અને પર્ણો સુધી પહોંચાડવાનું હોય છે. વળી વનસ્પતિના પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલ ખોરાકને વનસ્પતિના બધા ભાગો સુધી વહન કરવાનું હોય છે. આ માટે વનસ્પતિમાં વાહક પેશીઓ હોય છે. પાણી અને ખનિજ દ્રવ્યોના વહન માટેની પેશીને જલવાહક પેશી. જલવાહક પેશી સળંગ નળીઓનું જાડું નેટવર્ક બનાવે છે જેથી મૂળથી પ્રકાંડ અને ડાળીઓને સાંકળે. આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગોમાં થઈ શકે છે અને વનસ્પતિના પર્ણોમાં તૈયાર થયેલ ખોરાકના વહન માટેની વાહક પેશીને અન્નવાહક પેશી કહે છે. જે ખોરાકનો અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના અન્ય ભાગોમાં વહન થાય છે. આમ જલવાહક પેશી અને અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના ઘટકોનું વહન થાય છે. આપેલું ચિત્ર જુઓ અને 1 થી 7 અંકોને યોગ્ય નામ આપી ટૂંકમાં જણાવો. પેલું ભૂમિય જળ, બીજું બાષ્પીભવન, ત્રીજું સંઘનન, ચોથું વાદળ, પાંચમું ઉત્સેદન, છઠ્ઠું અનુસ્રવણ, સાતમું અવક્ષેપન. પેલું ભૂમિય જળ. ભૂમિય જળ સ્તરની નીચે જોવા મળતા પાણીને ભૂમિય જળ કહે છે. બાષ્પીભવન. સૂર્યની ગરમીને કારણે સમુદ્રના પાણીનું વરાળ બનીને આકાશમાં જવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. સંઘનન. પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની ક્રિયાને સંઘનન કહે છે. વાદળ. વરાળ ઠંડી પડતા વાદળ બને છે. ઉત્સવેદન. બાષ્પોત્સર્જન દ્વારા પાણી ગુમાવવાની પ્રક્રિયાને ઉત્સવેદન કહે છે. અનુસ્રવણ. ભૂમિમાં પાણી તરફ નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને અનુસ્રવણ કહે છે. ત્યાર પછી આપણે અહીંયા સમજૂતી આપવામાં આવેલી છે કેટલીક. બરાબર. ત્યાર પછી મહાવરો છે. બરાબર. આપેલી સમીકરણમાં પ્રક્રિયકો, નિપજ અને આવશ્યકતાઓ લખો. બરાબર. તો આ પ્રક્રિયકો કહેવાય, આગળ હોય એને, અને પાછળ હોય એને શું કહેવાય? નિપજો કહેવાય. ચાલો. એસિડ અને બેઝ તો ક્ષાર અને પાણી. બરાબર. ચાલો. વિનેગરમાં ચપટી બેકિંગ સોડા ઉમેરતા કાર્બન ડાયોક્સાઇડના પરપોટા ઉપર તરફ આવતા દેખાશે અને અન્ય પદાર્થો પણ મળે છે. તો વિનેગર CH3COOH એસિટિક એસિડ. બરાબર. NaHCO3 સોડિયમ હાઇડ્રોકાર્બોનેટ નાખતા કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને સોડિયમ એસિટેટ CH3COONA. આ રીતે આપણે લખશું. બરાબર. સોડિયમ એસિટેટ. કોપર સલ્ફેટના દ્રાવણમાં વાદળી રંગ લોખંડની ખીલી નાખતા થોડાક સમય પછી આયર્ન સલ્ફેટના દ્રાવણનો લીલો રંગ અને કોપરના કથ્થાઈ રંગના અવશેષ મળે છે. તો આયર્નમાં કોપર સલ્ફેટ CuSO4 નાખતા FeSO4 વત્તા Cu છૂટું પડે છે. જારક શોષણમાં ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ છૂટી પડે. તો ગ્લુકોઝ ઓક્સિજનની હાજરીમાં વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ છૂટી પાડે છે. ચાલો. આ પેજ નંબર 74 ઉપર જે 4 સમીકરણ આપ્યા છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ વાળું, કાર્બન ડાયોક્સાઇડ વાળું, લોખંડ વાળું અને ગ્લુકોઝ વાળું. બરાબર. તો એના જવાબ આપણે લખ્યા છે. પ્રક્રિયકો મેગ્નેશિયમ ઓક્સાઇડ અને પાણી. નિપજ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. આવશ્યકતા મેગ્નેશિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. બીજું સમીકરણ પ્રક્રિયકો કાર્બન ડાયોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. નિપજ કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી. આવશ્યકતા કાર્બન ડાયોક્સાઇડ વાયુને ચૂનાના નીતરિયા પાણીમાં પસાર કરતા કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી મળે છે. ત્રીજું પ્રક્રિયકો આયર્ન, ઓક્સિજન અને પાણી. નિપજ આયર્ન ઓક્સાઇડ. આવશ્યકતા લોખંડ પાણી અને હવામાનના ઓક્સિજન સાથે સંપર્કમાં આવતા તેના પર કાટ લાગે છે જેને લોખંડનો કાટ કહે છે. ચોથું પ્રક્રિયકો ગ્લુકોઝ C6H12O6. નિપજ આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા. આવશ્યકતા ઓક્સિજનની ગેરહાજરી.
ત્યાર પછી છે સ્નાયુ કોષોમાં અજારક શ્વસન દરમિયાન ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થઈને લેક્ટિક એસિડ અને શક્તિ મળે છે. તો ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડ અને ઉર્જા એટલે કે શક્તિ. ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા બરાબર 75 નંબરનું પેજ ક્લિયર થશે. 76 નંબરનું પેજ, એમાં મહાવરો. શિયાળાની ઋતુમાં તમે એક જાડું બ્લેન્કેટ ઓઢવાનું પસંદ કરશો કે બે પાતળા બ્લેન્કેટ ઓઢવાનું પસંદ કરશો? કેમ? તો શિયાળાની ઋતુમાં એક જાડા બ્લેન્કેટ કરતાં બે પાતળા બ્લેન્કેટ ઓઢવાનું પસંદ કરીશ, કારણ કે દરેક બે વસ્ત્રો વચ્ચે હવા રહેલી હોય છે અને હવા ઉષ્માની અવાહક છે. આથી શિયાળામાં એકથી વધુ બ્લેન્કેટ ઓઢવાથી શરીરની ગરમી વાતાવરણમાં જતી અટકે છે, પરિણામે શરીર હૂંફાળું રહે છે. એક જાડા બ્લેન્કેટમાં હવાનો સ્તર ન હોવાથી જાડું બ્લેન્કેટ પ્રમાણમાં ઓછી ગરમી બહાર જતી રોકે છે. આથી શિયાળાની ઋતુમાં એક બ્લેન્કેટ ઓઢવા કરતાં બે બ્લેન્કેટ ઓઢવાનું પસંદ કરીશ. ફેક્ટરીમાંથી નીકળતો એસિડિક કચરો સીધો જ જમીન કે જળાશયમાં છોડી દેવામાં આવે તો શું થાય? આવું થતું અટકાવવા માટે તમે અથવા ફેક્ટરીવાળા શું કરશે? તો ફેક્ટરીમાંથી નીકળતો કચરો એસિડિક હોય છે. જો તેને જમીનમાં નાખવામાં આવે તો તે જમીન એસિડિક થાય છે, જેના લીધે વનસ્પતિ ઉગી શકતી નથી. જો સીધો પાણીમાં વહેડાવી દેવામાં આવે તો પાણીમાં રહેતા જળચર જીવ, માછલી, દેડકો વગેરે અને વનસ્પતિને નુકસાન થાય છે. આથી સીધો કચરો નાખી દેવો જોઈએ નહીં. ફેક્ટરીવાળા શું કરે? એસિડિક કચરાને બે સાથે પ્રક્રિયા કરાવીને તટસ્થ કરવો જોઈએ. પાણીમાં છોડતા પહેલા થોડીક માત્રામાં એસિડિકતા ઘટાડવી જોઈએ. એસિડિક કચરા થતા નુકસાન અટકાવવા યોગ્ય ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિકસાવવા જોઈએ. તમારા ઘરના લોખંડના બારી કે બારણાને કાટ લાગતો અટકાવ શું કરશો? તો લોખંડ હવા કે પાણીના સીધા સંપર્કમાં આવવાથી તેના પર કાટ લાગે છે. તેના પર કાટ લાગતો અટકાવવા માટે લોખંડના બારી કે બારણા પર રંગ લગાવવો જોઈએ અથવા તેના પર ઝીંકનું પડ ચડાવી દેવું જોઈએ, જેથી કાટ લાગે નહીં. ભૂમિ પ્રદૂષણ અટકાવવા કે ઓછું કરવા માટે તમે શું કરશો? તો પ્લાસ્ટિક કે પોલિથીનની કોથળીઓના વપરાશ પર શું કરવો જોઈએ? પ્રતિબંધ મૂકવો જોઈએ, અથવા પ્લાસ્ટિક અને પોલિથીનનો કચરો ભૂમિમાં દટાય નહીં તેની કાળજી લેવી જોઈએ. ઉદ્યોગોનો રાસાયણિક કચરો રસાયણો પર પ્રક્રિયા કરી તટસ્થ બનાવી પછી જ ભૂમિમાં મુક્ત કરવા જોઈએ. ખેતીના જંતુનાશકો અને રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડવો જોઈએ. આગળ વધીએ. વીજળીનો ઉપયોગ વગર અને પ્રદૂષણ પણ ના થાય તે રીતે તમારા ઘરમાં અંજોળું કેવી રીતે કરશો? તો વીજળીના ઉપયોગ વગર અને પ્રદૂષણ પણ ના થાય એ રીતે અમારા ઘરમાં અંજોળું સોલારના ઉપયોગથી કરીશું. તમારા ઘરમાં તમે વીજળીના બલ્બ કેવા પ્રકારના વાપરશો જેથી વિદ્યુતનો વ્યય ઘટે અને વીજ બિલ ઓછું આવે? તો ફ્લોરેસન્ટ ટ્યુબલાઇટ, કોમ્પેક્ટ ફ્લોરેસન્ટ લેમ્પ તથા એલઈડી બલ્બનો ઉપયોગ કરવાથી વિદ્યુત ઘટાડી શકે અને વીજ બિલ પણ ઓછું આવે છે. તમારા મિત્રને વીજ કરંટ લાગ્યો છે તો તેને વિદ્યુત તારથી દૂર કરવા માટે તમે કેવા ઉપાયો કરશો? તરત જ પાવર સપ્લાય બંધ કરીને મારા મિત્રને ત્યાંથી હટાવવા માટે લાકડું કે પ્લાસ્ટિકની કોઈ વસ્તુનો ઉપયોગ કરીશ. તેનો શ્વાસ ચેક કરીશ. કોઈ પણ ગડબડ થાય તો એમ્બ્યુલન્સને પણ બોલાવીશ. તમારા ઘરમાં અચાનક જ લાઇટ જતી રહે છે. તપાસ કરતા માલુમ પડે છે કે ફ્યુઝ બળી ગયો છે. તો ફ્યુઝ બળી જવા પાછળનું કારણ જણાવો. તો ફ્યુઝનો તાર ખાસ પ્રકારની ધાતુમાંથી બનાવવામાં આવે છે. જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધી જાય છે ત્યારે ફ્યુઝ તાર પીગળીને તૂટી જાય છે અને ફ્યુઝ બળી ગયો તેમ કહેવાય છે. કચરાના ઢગલામાંથી લોખંડનો કચરો અલગ કરવા માટે તમે શું કરશો? તો કચરાના ઢગલામાંથી લોખંડનો કચરો અલગ કરવા માટે ચુંબકનો ઉપયોગ કરીશું. ચલો, નીચેની ઘડિયાળને સમતલ અરીસામાં જોતા તેના કાંટા કયા સમયનો આભાસ કરાવશે? તો 9:30 વાગ્યાના સમયનો આભાસ કરાવે છે. એમાં કંઈ લખવાનું નથી, બરાબર? ચલો આગળ વધીએ. 79 પેજ 80. તમારા ઘરમાં કે ગામમાં પાણીનો સંગ્રહ કઈ રીતે કરવામાં આવે છે? શા માટે? તો અમારા ગામમાં પાણીના સંગ્રહ માટે નદી, તળાવ, ચેકડેમ વગેરે બનાવવામાં આવ્યા છે, જેથી દુષ્કાળના સમયમાં પાણી ટકી રહે છે. અને ઘરમાં પાણીનો સંગ્રહ માટે ટાંકો તથા પ્લાસ્ટિકની ટાંકી વગેરેમાં પાણી સંગ્રહ કરીએ છીએ, જેથી કરીને લાઇટ કે પાવર ના હોવાને કારણે પાણી ન આવે તો તેનો ઉપયોગ કરી શકીએ અને ઘરમાં જરૂર હોય ત્યારે પાણી મળી રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. શું દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો જોવા મળે છે? શા માટે? ના, દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો જોવા મળતા નથી, કારણ કે વિવિધ પ્રકારની પર્યાવરણીય પરિસ્થિતિના આધારે વૃક્ષો અને અન્ય વનસ્પતિના પ્રકારોમાં વિવિધતા જોવા મળે છે. નીચે આપેલા ચિત્રનું અવલોકન કરો અને કયો પર્યાવરણીય ફેરફાર થતો જોવા મળ્યો છે તે લખો અને તેના પરિણામો લખો. જો ચિત્ર પરથી સ્પષ્ટ થાય કે જો જંગલો અદૃશ્ય થાય તો હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય. પરિણામ સ્વરૂપે પૃથ્વીનું તાપમાન વધે છે. જંગલોનો નાશ થવાથી જંગલી પ્રાણીઓને રહેઠાણ અને ખોરાક મળતો નથી. જંગલોનો નાશ થવાથી પૂર આવવાની શક્યતા પણ રહેલી છે. મિત્રો, જો આ ઉપર આ પાઠ્યપુસ્તકનું જ છે, બરોબર? ટાઈપિંગ એટલે એવું મિસ્ટેક છે, જો મીન્સ કે એવું આછું છે. જંગલોનું મહત્વ લખો. જંગલો વાતાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. જંગલો વાતાવરણમાં ભેજ પ્રસરાવી આબોહવાને વિષમ બનતી શું કરે છે? તો કે અટકાવે છે. જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ
જેવા હાનિકારક વાયુનું શું કરે છે તો કે શોષણ કરી પ્રાણદાયી ઓક્સિજન વાયુ છે એ આપે છે. નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવા માટે જંગલો ખૂબ જ કેવા છે તો કે ઉપયોગી છે. તે પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે. તે રણને આગળ વધતું અટકાવી ફળદ્રુપ જમીનનું રક્ષણ કરે છે. જંગલો ભેજ સંગ્રહી રાખે છે અને ભૂમિગત જળને જાળવી રાખે છે. જંગલો પ્રદૂષણમાં ઘટાડો કરે છે અને પર્યાવરણમાં સમતોલા જાળવી રાખે છે. પ્રશ્ન 5, માટીનું ધોવાણ થતું અટકાવવા શું શું કરી શકાય? તો વધુ વૃક્ષો વાવવા જોઈએ, વન કટાઈ અટકાવવી જોઈએ, પડતર ભૂમિમાં ઘાસ ઉગાડવું જોઈએ, જમીન ખેડીને સમતલ બનાવવી જોઈએ, ખેતર ફરતા પાળા બાંધવા, વાડ કરવી તથા વૃક્ષો ઉગાડવા જોઈએ. આગળ આપણે વધીએ. જાહેર સ્થળો જેવા કે શાળા, પંચાયત, પોસ્ટ ઓફિસ, બગીચા પર સ્વચ્છતા જાળવવા તમે શું કરશો? તો જાહેર સ્થળો જેવા કે શાળા, પંચાયત, પોસ્ટ ઓફિસ, બગીચા વગેરે જગ્યાએ સ્વચ્છતા જાળવવા માટે જ્યાં ત્યાં કચરો ફેંકીશું નહીં. કચરાના યોગ્ય નિકાલ માટે કચરા પેટીનો ઉપયોગ કરીશું અને તેને જમીનમાં દાટી દઈશું. જાહેર સ્થળોની આજુબાજુ કચરો ફેંકવાનું ટાળીશું અને કચરો હશે તો તેને યોગ્ય જગ્યાએ નિકાલ કરીશું. ચિત્રમાં શું જોવા મળે છે? આ સ્થિતિમાં બચવા શું કરી શકાય? ચિત્રમાં સ્પષ્ટ થાય છે કે સ્થિતિ પૂરની છે. વૃક્ષોની ગેરહાજરીમાં જલધારક શક્તિ ગુમાવે છે, તેથી પૂર આવી શકે છે. આ સ્થિતિમાંથી બચવા આપણે જંગલોનો થતો નાશ અટકાવવો જોઈએ, વધુને વધુ વૃક્ષો ઉગાડવા જોઈએ જેથી આવી પરિસ્થિતિ સર્જાય નહીં. પ્રશ્ન 8, વિવિધ પ્રકારના બળતણનો વપરાશ ઓછો કરવા માટે તમે કયા કયા ઉપાયો કરી શકો? તો પેટ્રોલ અને ડીઝલ જેવા વધારે પ્રદૂષણ ફેલાવતા બળતણની જગ્યાએ સીએનજી જેવા બળતણનો ઉપયોગ કરવો જોઈએ. રસોઈમાં બળતણ તરીકે લાકડાની જગ્યાએ પીએનજી અથવા રાંધણ ગેસનો ઉપયોગ કરવો જોઈએ અથવા એલપીજીનો. વીજળી જેવા બળતણનો ઉપયોગ વધારવા. સોલાર પેનલ, સોલાર વોટર હીટર અને સોલાર બેટરીનો ઉપયોગ કરવો. ચલો નામનિર્દેશન કરો અહીંયા. વાતાવરણ, વાદળા, વરસાદ, વનસ્પતિ અને જમીન, મૂળ અને નદી. કઈ જંગલી પેદાશ નથી? કેરોસીન. કયું વિધાન સાચું નથી? વનસ્પતિ પ્રાણીઓ જંગલમાં એકબીજા પર આધારિત નથી. આગળ મહાવરો. આ વક્રરેખાનું માપન તમે કઈ રીતે કરશો? તો આ વક્રરેખાને સૌપ્રથમ દોરીથી માપન કરીશું. ત્યાર પછી મેજર ટેપ ઉપર તે દોરી રાખી યોગ્ય માપન કરી જેની લંબાઈ 35 સેમી થશે. પ્રદૂષણ ન થાય તે રીતે તમે ઘરમાં પાણી કઈ પદ્ધતિથી ગરમ કરશો? પાણી ગરમ કરવા માટે પ્રદૂષણ ન થાય તે માટે વીજળીના ઉપયોગથી પાણી ગરમ કરી શકીએ છીએ. આપણે ગીઝર અને બીજા ઇલેક્ટ્રિક ઉપકરણના ઉપયોગથી પાણી ગરમ કરી શકીએ તથા એલપીજી ગેસની મદદથી પાણી ગરમ કરી શકીએ જેમાં વીજળીનો ઉપયોગ થતો નથી. પાણી ગરમ કરવા માટે સોલાર વોટર હીટરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ચાલો અહીંયા શ્વાસોશ્વાસની ક્રિયાનું મોડેલ દર્શાવ્યું છે તો એની કાર્ય પદ્ધતિ જણાવવાની છે. તો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈને નાસિકા કોટરમાં જાય છે. ત્યાંથી હવા શ્વાસ નળી દ્વારા ફેફસામાં પહોંચે છે. ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે ફેફસામાંથી ઉલટા માર્ગે નાસિકા છિદ્રમાંથી બહાર નીકળે છે. આ એક ભૌતિક ક્રિયા છે. શ્વાસોશ્વાસ થવા માટે પાંસળીઓનો ઉરુદર પટલ અગત્યનો ભાગ ભજવે છે. શ્વાસ દરમિયાન પાંસળી ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે. આ હલનચલન આપણી ઉરસ ગૃહના અવકાશમાં વધારો કરે છે. આથી ઉરસ ગૃહમાં દબાણ ઘટતા હવા નાસિકા છિદ્ર દ્વારા ફેફસાની અંદર તરફ જાય છે. આથી ફેફસા હવાથી ભરાય છે. ઉચ્છ્વાસ દરમિયાન પાંસળીઓ નીચેથી તરફ અને અંદરની તરફ જાય છે. ઉરોદર પટલ પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસે છે. આ વખતે ઉરસ ગૃહનું કદ ઘટે છે. આથી તેમાં દબાણ વધતા ફેફસામાંથી હવા બહાર નીકળી નાસિકા છિદ્ર વાટે વાતાવરણમાં મુક્ત થાય છે. આ રીતે શ્વાસોશ્વાસની ક્રિયા નિરંતર ચાલ્યા કરે છે. પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ થતો હોય તેવી ખેત પદ્ધતિઓ જણાવો. તો ખેત પદ્ધતિ સિંચાઈ, ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ. દિવાળી પર સાફ સફાઈ વખતે તમે હવે પહેરતા નથી તેવા બધા કપડાં નીકળે છે તો આવા કપડામાંથી ઉપયોગી વસ્તુઓનું સર્જન કેવી રીતે કરશો? તો ઘરની સાફ સફાઈ માટેના પોતા, પગલુછણિયા, વાસણ સાફ કરવા માટે નેપકિન, કાપડની થેલીઓ બનાવીએ છીએ. ગોદડા અને નાના બાળકોની ગોદડી બનાવીએ છીએ. તમારી આસપાસ મળી રહેતી વસ્તુઓનો ઉપયોગ કરી ફરકડી બનાવો. ફરકડી કેવી રીતે બનાવી છે તે લખો. સૌપ્રથમ કાગળને બંને ખૂણેથી વાળીને તેની ઘડ પાડો. ત્યારબાદ તેના ચારે ખૂણેથી ઘડ પડેલ છે ત્યાંથી કાતર વડે અડધી અંતર સુધી કાપી નાખો. ત્યારબાદ કાગળના કાપેલા ખૂણાને અંદરની બાજુ વાળી દેવું અને તેને ટાંચણી વડે ચોંટાડી દેવું. ત્યારબાદ તેમાં વચ્ચેની સ્ટ્રો રાખીને પિન વડે ફિટ કરી દેવું. આ રીતે તમારી ફરકડી તૈયાર થઈ જશે. આપેલ વિદ્યુત પરિપથમાં સ્વિચ તૂટી ગઈ છે તો તમે વિદ્યુત પરિપથ પૂર્ણ કરવા શું કરશો? તો નવી સ્વિચ મૂકીને વિદ્યુત પરિપથ પૂર્ણ કરી શકાય છે. બરાબર. આગળ રેત ઘડી, જળ ઘડી છે. બરાબર. જો આ 2 પ્લાસ્ટિકની બોટલ લો. એક બોટલને પૂરેપૂરો પાણીથી ભરો. પહેલી બોટલ પ્લાસ્ટિક બોટલના મુખને બીજી બોટલના મુખ પર સ્થાપિત કરો. બંને બોટલના મુખના ભાગમાં એક કાણા પાડીને બંને મુખને એકબીજા સાથે ગુંદર વડે ચોંટાડી દો. જે બોટલમાં પાણી ભરેલું છે તે બોટલ ઉપરની તરફ રાખવી જેમાંથી પાણી કાણા દ્વારા નીચેની બોટલમાં આવશે.
તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો આવી જ રીતે તમને બધા પાઠ સ્વાધ્યાય બધાનું સોલ્યુશન મળી જશે. તો અત્યારે જ આપણી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને આ બધા જ વિષયની વસ્તુ મેળવી શકશો. ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.